ભારત દેશ છે એ લોકશાહી દેશ છે. 1947માં આપણે આઝાદ થયા. 1950માં આપણે જે છે એ બંધારણ મળ્યું. એટલે કે આપણી પ્રજાસત્તાક જે છે આપણી સત્તા, તો સત્તા હંમેશા 4 પ્રકારની હોય એ બધા આપણે જાણીએ છીએ. એક જે છે એ આપણા સાંસદો ધારાસભ્યને જે આપણે ચૂંટી અને મોકલાવી છીએ, એટલે વિધાનસભા અને લોકસભામાંથી ત્યાં જે વહીવટ થાય છે. બીજો જે સ્તંભ છે લોકશાહીનો, એ જે છે આપણા જ્યુડિશરી, જે આપણી બાજુમાં જે કોર્ટ છે, જજ સાહેબ, માનનીય જજ સાહેબ, ત્યાંથી એ લોકોનો નિર્ણય લેવાય છે. ત્રીજો છે એક્ઝિક્યુટિવ, એટલે કે તલાટીથી કરીને કલેક્ટર, સચિવ સુધી. અને ચોથો જે મહત્ત્વનો સ્તંભ છે એ મીડિયા છે. તો ખરેખર આપણે ગૌરવ લેવી જોઈએ કે આપણે લોકશાહીનો ચોથો સ્તંભ છીએ અને આપણા ઉપર લોકોને ખૂબ ભરોસો છે. અને આજે જે કંઈ પણ આંદોલનો થયા છે, જે કંઈ પણ લોકોની વાત પહોંચે છે, એ આપણા થકી પહોંચે છે. અને આજે એના માટેની જે પ્રમુખની કચ્છ જિલ્લાની ચૂંટણી હતી, ત્યારે હું બંને ઉમેદવારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. વિમલભાઈ સોની જે જીત્યા છે અને બિમલ માકણ જે છે, મેં ગઈકાલે જ મેસેજ મૂક્યો હતો કે ભાઈ હાર જીત જે છે એ માર્જિનથી હોય છે. અને આમને આપણે સોનીભાઈને થોડાક વધારે મત આવ્યા છે અને ઓને થોડાક ઓછા મત આવ્યા છે. પણ બંને ઉમેદવારો જે છે પોતાની રીતે ઈમાનદારીથી ચૂંટણી લડી છે. હવે તમામ રાગદ્વેષ છોડી અને પત્રકારના એકતા માટે, એના સંગઠન માટે આજથી આપણે લાગી જવાનું છે. આપણો શબ્દ કોઈ પત્રકારને દુઃખ પહોંચાડે એવો ન હોવો જોઈએ. અને જ્યારે પત્રકારની તકલીફ પડે ત્યારે પ્રમુખ સાથે સાથે આપણે બધાએ એક મંચ ઉપર ઊભા થઈ જવાની તૈયારી દેખાડવી પડશે. આજ તો ચૂંટણી આપણી સાર્થક ગણાશે. હું બધા તમામ પત્રકારોનો આભાર માનું છું. હું કોઈ પ્રમુખ નથી, મારા તમામ સભ્યો છે એ પ્રમુખ જ છે. હું રાજેન્દ્ર ઠક્કર, G24 કલાકનો અહીંયા કને કચ્છનું રિપોર્ટિંગ કરું છું. ખાસ કરીને આજે જે સંગઠનની ચૂંટણી થઈ એમાં બધા જ કચ્છભરના મિત્રો આવ્યા અને આ સંગઠનને મજબૂત બનાવવા માટે જે કામગીરી કરી એ બહુ સરસ રીતે થઈ છે. લોકશાહી ઢબે આ ચૂંટણી થઈ. હાર જીત તો સામાન્ય છે, પરંતુ નાના પત્રકાર જે ગામડાઓમાં રહે છે એનો પણ વિકાસ થાય એના માટે કરીને સંગઠન ચોક્કસથી કામ કરે એવી આપણે એમના પાસેથી અપેક્ષા રાખીએ છીએ. अपने करियर को दे एक नई उड़ान. गुजरात की एकमात्र विश्वसनीय यूनिवर्सिटी यानी संकल चंद पटेल यूनिवर्सिटी विसनगर गुजरात. एडमिशन ओपन 2026. IBM, रोबोटिक्स, ड्रोन और AI इंटीग्रेटेड के साथ बीटेक, क्लाउड एंड डेवॉप्स विद IBM, BSc IT, एनिमेशन, VFX, डिप्लोमा, कंप्यूटर साइंस, मैनेजमेंट स्टडीज, साइंस, कॉमर्स और डिजाइन. 900 से भी ज्यादा बेड वाला अत्याधुनिक अस्पताल, ग्लोबल लेवल का स्पोर्ट्स कॉम्प्लेक्स और रिसर्च सेंटर की सुविधा, मॉडर्न लैब्स, एक्सपर्ट फैकल्टी और ग्लोबल कंपनियों में प्लेसमेंट के लिए विश्व स्तरीय विद्याधाम यानी संकल चंद पटेल यूनिवर्सिटी विसनगर गुजरात. बेटर एजुकेशन फॉर अ बेटर टुमारो. एडमिशन के लिए आज ही संपर्क करें 9736362020.